અરણીવાડા રોડ પરથી ખાણ ખનીજ પાલનપુર 1 કરોડ 20 લાખના મુદ્દામાલ સાથે વિના રોયલ્ટીએ રેતી ભરેલ જતા 6 ડમ્પર ઝડપ્યા। અરણીવાડા મોરેઠા રોડ પરથી ખાણ ખનીજ પાલનપુરે 6 ડમ્પર બિન અધિકૃત રેતી ભરેલ ઝડપ્યા। 1 કરોડ 20 લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત। રોડ પર ચેકિંગ કરાતા અધિકારીઓની દેખી એક ડમ્પર ભાગી જતા તે ડમ્પર ઉમરી પાસે રોડ પર રેતીનો ઢગલો કરી દેતા સ્થાનિક લોકો દ્વારા ટ્રેક્ટરના પાવડા વડે ખસેડ્યો। કાંકરેજ તાલુકાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીમાં કંબોઈ, દુદાસણ, કસલપુરા, જામપુર, રાનેર જેવા બનાસ નદી વિસ્તારમાં રાત દિવસ ભૂમાફિયા દ્વારા અધિકૃત અને બિન અધિકૃત રીતે રેતી ખનન બાબતે અવારનવાર પાલનપુર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને ફરિયાદો મળતી હોય છે, જેથી ગત સાંજે અરણીવાડા મોરેઠા રોડ પર પાલનપુર ખાણ ખનીજની ટીમના માણસો ચેકિંગમાં હતા ત્યારે બનાસ નદીમાંથી રેતી ભરી આવતા 6 ડમ્પરોને રોકાવી પાસ પરમિટ માંગતા ડમ્પરના ચાલકોએ કોઈ રોયલ્ટી પાસ આપેલ નહીં અને રેતી ચોરી કરી જતા હોવાનું જણાતા ટીમ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવી। વિના રોયલ્ટીએ રેતી ચોરી કરી જતા ડમ્પરોના નંબર GJ08AU 5299, GJ08AU 7684, GJ08Z 8600, GJ08AW 7171, GJ08AB 6728, GJ08AU 6729। આ તમામ ડમ્પરોને પાલનપુર ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાકેશ નંદાની અને ટીમ દ્વારા રેતી ચોરી કરતા ઝડપી પાડ્યા અને તમામ 6 ડમ્પરોને સીઝ કરી સિહોરી પોલીસ સ્ટેશનમાં લાવી દંડનીય કાર્યવાહી માટે પાલનપુર ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કરાતા 2 નંબર રેતી ચોરીનો વેપલો ચલાવતા ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે। ત્યારે હવે રેતી ચોરી કરતા તત્વો સામે પાલનપુર ખાણ ખનીજ વિભાગ દ્વારા લાલાંક કરતા ભૂમાફિયાઓની ચોરીની પોલ ખુલી જવા પામી હતી।